માણસા તાલુકાના ચડાસણા ગામે નિયામકની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. સૂકો અને ભીનો કચરોનું વેચાણ કરવા માટે ગ્રામસભામાં ઠરાવ કરાયો. અનેકવિધ યોજનાઓ અંગે ગ્રામસભામાં જાણકારી આપવામાં આવી. હવે જોઈએ અમારા ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ODF+ મોડેલ કામગીરી ચાલી રહી છે, ત્યારે ગાંધીધામ જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામે એક્ઝામ્પલરી ODF+ મોડેલ ગામ જાહેર કરવા માટે ગામ યોજનાકીય વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે 6 કલાકે SK મોદી જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગરની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ સભામાં ખાસ કરીને અલગ અલગ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઈ-રિક્ષાના ઉપયોગથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન, બનાવવામાં આવેલ સેગ્રીગેશન શેડ પર આ કચરાનું વર્ગીકરણ કરી ભીના કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવી ખેડૂતોને વેચાણ કરવું, તેમજ સૂકો કચરો રિસાયકલ કબાડીવાળાને વેચાણ કરી ગ્રામ પંચાયતને વેલ્યુ ચેન કાર્યરત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ રાત્રિ સભામાં જિજ્ઞાસા વેગડા મેડમ, જયદીપ પટેલ, મહેન્દ્રસિંહ ચાવડા, મિતેશ પંડ્યા, નરેન્દ્ર મોચી, દીપિકા પટેલ, દશરથસિંહ સોલંકી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના કલાકાર પૂજા લખવારા, કુસુમબેન, નીતિનભાઈ, રવિભાઈ, મુકેશભાઈ સહિતના લોકોએ ઉપરોક્ત જાગૃતિ અર્થે એક નાટકનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્યની વાત સાથે